ભાભરમાં કાળઝાળ ગરમી વચ્ચે છાસનું વિતરણ. માનવતા ગ્રુપ ભાભર દ્વારા હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને મફત છાસ વિતરણ કરાઈ. અત્યારે સમગ્ર રાજ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હીટવેવ જેવી સ્થિતિ છે. લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આ કાળઝાળ ગરમીમાં સરહદી એવા ભાભર શહેરમાં રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા મફત છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવતા રાહદારીઓ વાહન ચાલકોએ મોટી સંખ્યામાં લાભ લઈ ગરમીથી રાહત અનુભવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બપોરના સમયની સાથે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેના કારણે રસ્તા પર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. ભાભર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરના રાહદારીઓ અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા આજે વાવ સર્કલ પાસે ટેન્ટ લગાવી મફત 7,500 થી વધુ ઠંડી છાસના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે અહીંયાથી પસાર થતા લોકોએ પણ છાસ પીને ગરમીથી થોડી રાહત અનુભવી હતી. આ કાર્યમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી, મામલતદાર સાહેબ શ્રી ભાભર, નગરપાલિકાના નગરસેવકો, પોલીસ સ્ટાફ, ભાભર પત્રકાર મિત્રો, ભાભર માનવતા ગ્રુપ ભાભર ટીમ અને ગૌ સેવા ગ્રુપના યુવાનો સેવામાં જોડાયા હતા.